ઈ ભાઈ ભલે પડ્યો પણ તમને બધાને મારા જય શ્રી કૃષ્ણ. અને આ છે આપણો ફ્લેટ લુક. અને પછી છે ને બદામ ખાધીને તો બધા કામ યાદ આવી ગયા. અને બધા જ ક્લાયન્ટનો છે ને મેં પ્રોગ્રેસ જાણી લીધો કે ક્યાં પૂછ્યું, કઈ એડ કામ આપે છે, તમને ક્યાં પેટમાં દુખે છે, અને આપણે હવે શું કરી શકાય. અને પછી છે ને ઓછામાં ઓછી 40 એડવર્ટાઇઝમેન્ટ તો બનાવી જઈ છે. અને આજે છે ને 8 વર્ષ પછી છે ને મારો સ્કૂલ ફ્રેન્ડ અચાનક મળી ગયો. અને એને છે ને સ્કૂલમાં બધા વડીલ કહેતા. અને અહીંયા છે ને જો રીચ કિડ્સ હતા ને એ બધા પ્રેક્ટિસ કરતા હતા. અને પછી છે ને અમારો પ્રીમિયમ હેન્ડમેડ શોપની છે ને એડવર્ટાઇઝમેન્ટનું રિસર્ચ ચાલતું હતું. અને પોણા 6 વાગે છે ને હું નીકળી ગયો એક ક્લાયન્ટને મળવા. અને અહીંયા છે ને બિગ બજાર આગળ છે ને ચક્કાજામ થઈ ગયું હતું. અને પછી છે ને વ્રજભાઈને મળી લીધો. અને ત્યાંથી છે ને યલો પાસવાળા જે કૌશલભાઈ છે ને એના હોત મળી લીધો. કારણ કે આપણે છે ને કોવર્કિંગમાં વર્ક ચાલુ કરવું છે. અને એનો સ્વભાવ છે ને બહુ મસ્ત હતો. અને એ છે ને મને યલો પાસનો લોગો સમજાવતા હતા. અને આ દાવતવાળાએ કંઈક ભૂલ કરી લાગે, આ ભરતી આવે કે ભારત. અને આ હતું આપણું મેનુ: કઢી, ખીચડી, સલાડ, છાશ અને 70% થાળી ખાલી. અને આ મંત્રા એડ છે ને અમારા વાડલા ગામવાળાનું જ છે. ઇન શોર્ટ અમારું એડવર્ટાઇઝમેન્ટમાં છે ને આખું ગામ આગળ છે. તો ચાલો શાર્ક ટેન્ક જોઈને હોઈ જાય.